મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર. ભૈરવ દાદાનો ધૂણો છે. મિત્રો આ મંદિર છે થળિયાવાળી માતાજીનું. મંદિરની પાછલા ઝાડમાં આ ટાઈપનું એક થળિયું બનાવેલું છે. અને જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. મારી ચેનલ કૃષિ બ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો હમણાં ઘણા દિવસથી મારા બ્લોગ નહોતા આવતા. હમણાં મંડપના લાઇટિંગના ઓર્ડરો ચાલુ છે એટલે બ્લોગ થોડા ઓછા આવશે. એટલે મારી ચેનલને જેમ સપોર્ટ કરજો એમ કરતા રહેજો. અને મિત્રો આજે આપણે મારા હોમ ટૂર તમને કરાવું, મારા ઘરની ટૂર કરાવું છું. એટલે મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર. આ ભોળેનાથની મૂર્તિ અને આ પાર્વતી માનું મંદિર. આ બગીચો છે. બધી નેવાની ઝૂંપડીઓ બનાવેલી હ. બરાબર મોગરાના બધા ઝાડો હ. છોડ લાઈન નાના નાના અત્યારે વાયા હતા. ભૈરવ દાદાનો ધૂણો છે. મિત્રો આ મંદિર છે થળિયાવાળી માતાજીનું. મંદિરની પાછલા ઝાડમાં આ ટાઈપનું એક થળિયું બનાવેલું છે. અને માતાજીની મૂર્તિ બનાવેલી છે. મંદિરની એક્ઝેક્ટ પાછળના ભાગમાં એક તળાવ છે. મમ્મીનો છે. મિત્રો પછી રોડ ઉપર જ મંદિર છે. આપણે આ પાટણ ચાણસમાં હાઈવે છે. પછી અહીંયા જે ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે એના માટે આ શેડ બનાવેલો છે. આપણી પાસે મહેન્દ્રા ટ્રેક્ટર છે 215 યુવરાજ DI. આ ગોગા મહારાજનું મંદિર છે. આપણે જનરેટર અને લાઇટિંગનો ધંધો છે. 1 નંબર 2 નંબર 2 જનરેટરો છે. પડી છે કૂતરાનું રોટલા ઘર છે. હમણાં નવું બનાવ્યું છે.
બાપુ હોટલમાં રોટલા કાઢવા બેસી ગયા હે. કૂતરા આવે ને ત્યારે એવું કહેવાનું કે હવે કૂતરાને ખબર પડી ગઈ છે, બધા આવી જાય છે ટાઈમે ટાઈમ. પછી આવતો જ ને તો મજા આવે. છે જ્યાં કોળી ચરે છે. આ સાથે મારા બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. એટલે મારી ચેનલ કૃષિ બ્લોગ્સને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.